ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને વેલકમ ટુ માય અવર ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું અમારા આજના નવા વિડીયોમાં. અને કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ, અને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, તમને મારો વિડીયો ગમતો હોય તો જરૂરથી વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે બધા હજુ લાઈક ઓછી કરો છો તો પ્લીઝ બધા લાઈક કરવાનું રાખો. જેટલી બને એટલી લાઈક વધારે કરો, વિડીયોને શેર કરો. અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, બધા જ મારા ભાઈઓને જે પણ મને બહેન માનતા હશે, અને સોશિયલ મીડિયાના મારા બહુ બધા ભાઈઓ બન્યા છે, અને બધાને મેં જે ભાઈઓએ સામેથી કીધું એમને બધાને મેં રાખડી પણ મોકલી છે. આજે કુરિયર થઈ ગયું છે, તો બધાને જલ્દી મારી રાખડી પહોંચી જાય એવી શુભકામના. અને બધા જ ભાઈઓને હાર્દિક રક્ષાબંધનની શુભકામના આ બેન તરફથી. તમારી હરેક ખુશીઓ દ્વારકાધીશ મા મોગલ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવા મા મોગલના ચરણોમાં હું નમસ્કાર કરું છું, કે મારા બધા જ ભાઈઓને ક્યારેય એમનો વાળ પણ વાંકો ન થાય, ક્યારેય ઊની આંચ પણ ન આવે, એવા આશીર્વાદ સાથે હેપી રક્ષાબંધન. તો ચલો કન્ટિન્યુ વ્લોગ કરો. હવે આપણે જો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ, અને હવે આપણે કિચનમાં જઈશું, કામ કરીશું, અને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો બના રહેજો વિડીયોમાં. તો સવારમાં ક્યાં આવ્યા છો તમે? સવારમાં આવ્યા છીએ, અમારા મમ્મીનો એમનો ફ્લેટ છે બેવરલી હિલ્સ, તો અમે લોકો ત્યાં આવ્યા છીએ. અહીંયા હા, ચલો ત્યાં ઉપર જઈએ. આજનું બપોરનું જમવાનું અમારા લોકોને ત્યાં છે. પછી ત્યાંથી અમે બધા બહાર ફરવા જવાના. જો પલકબેન હિંચકા ખાય છે. ચલો હવે. હા, આપણે આવી સિસ્ટમ નહીં. યસ, ચલો ત્યાં ઉપર જઈએ. વાંચે છે. હા, ઓલો જો બબુ રમે છે. જો બબલુભાઈ અહીંયા રમે છે. હવે અમે જઈએ ઉપર. હાય બબલુ. જો મિત્રો, મમ્મી સુતા છે. શું થાક લાગ્યો કે શું? એમનેમ જ. બીજા બધા ક્યાં ગયા? જો રસોડામાં. ઓ, સુખડી બનાવી. यस कैसे हो जी आप? કેમ બે અલગ અલગ? दोनों है आज खुश हो जाएंगे माता जी. એક કાળી ને એક ધોળી. एक सेकंड एक सेकंड वगर नहीं ઓ, મેં આયા. તમે શું કરવા ગયા? जाओ बताई दो मारी बात. ચોકડીમાં. બરાબર, કાઈ પર મારી હવે કરો ત્યાં. નો તમે. કઈ નહીં બાબા, જો આ બે શાક તો હોય જ આપણે. હા, બાંધી બટેકા આવો. બનાવી પડે, બટાકા અડધા ના ખાય એમને માટે પછી ટામેટા સેવ ટામેટા. રોટલી ચલો, બનાવો, તમે રોટલી બનાવવાનું છે. કે ના મશીન? ના એ ના માસી, કેમ કે બબલુ ને એને મમ્મી નાટક આપી જ હોય. પાડે છે, હા. નખરા કરે. સાચી વાત છે. અમે તો બટાકા બનાવી દઈએ. જો બટાકાનું શાક ને ખીચડી. મસ્ત. ચલો ત્યાં. આપણે તો 11 છે હા, ખાવાનું અને રોટલા. છે. નહીં ખાવાનું તમારે? તો ક્યારે ખાવાનું? રાત્રે? રાત્રે નહીં આ તો કંઈ ખાવાનું એટલે નહીં? અનાજ તો ખવાય નહીં, મોડી ખાવું તો મને ગેસ થાય છે, અચ્છા, તો કંઈ નહીં ખાવાનું. એટલે મેં તો અત્યારે એક કેળું ખાધું, ઓકે, અને બપોરે હવે પાછું એક કેળું ખાઈ લઈશ. ઓ, આજે જેમ દિવસમાં 7 કેળા ખાઈ ખાઈ જઈશ. લેવાનું એટલે હો, એટલે ચાલે. calcium ભરપૂર. હો. શું લઈ આવ્યા? હંસાબા મોતિયા ઉતરાય તમારે? ઓહો, કેવું છે હવે? હંસાબા શું હંસાબા આ ગરમ છે બેટા. ખાવા ઇડલી લઈને આવ્યા છે. તો જો મિત્રો, જમવા બેસી ગયા છે. શું છે આજ જમવામાં? આજે જમવામાં છે બટાકાનું શાક, ખીચડી, અને સામેવાળા હંસામાસીના ઘરેથી આવે છે ઇડલી સંભાર, છાશ, બાજરીના રોટલા, રોટલી અને ઘી ને ગોળ. ચલો ત્યારે જમવા. અને આજે છે દેવરલી હિલ્સમાં અમારે તો કે વેરાયટી બધી ખાવાની વાનગી કે ગુજકોની મીટિંગમાં આય તો ગિફ્ટ આપી બધા અમને કે, અને સાંજે મમ્મી જમવા બેઠો, વહેલા કીધું તો આવી જા. ત્યાં રામને બપોરે જમવા. શું ખાઈ ગયો?
ઓહ જો એમને છે ને સેવ ટમેટાનું શાક કે એની મમ્મીએ બનાવ્યું તો એ ના પાડે. એ હા. ખાવામાં થોડું વધારે ના ખાવું. હા એ જ ને એટલે જો ઊભો થઈ ગયો. તો ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા છીએ રાખડી લેવાને. જો હેલી એક્ટિવા લઈને આવી. તો ચલો હું હેલી અને લક્ષ્મી અમે ત્રણેય લોકો જઈ રહ્યા છીએ. મારે 2-3 પાર્સલ કરવાના હતા કેમ કે આમ તો મને એવું અંદરથી એવું લાગતું હતું કે આપણે કોઈને રાખડી મોકલીએ તો કેવું લાગે સામેવાળા વ્યક્તિને કે લેવા માટે થઈને મોકલે છે, પણ એવું આપણે જેવું વિચારતા હોય ને એવું નથી બનતું. કેમ કે મારા ફૌજી ભાઈ છે એ આર્મીમાં જોબ કરે છે અમરેલીના, અને રહે છે જોબ છે અત્યારે એમની બહુ જ્યાં જમ્મુ કાશ્મીર સાઈડ કે ત્યાં કંઈક છે. તો એમનો આજે મને મેસેજ આવ્યો કે દીદી તમે રાખડી મોકલાવજો, હું તમને એડ્રેસ મોકલું છું તો તમે રાખડી મોકલાવજો. એટલે પછી હું ઇમરજન્સીમાં 2-3 ભાઈઓની રાખડી લેવા માટે નીકળી છું, અને એ પણ આપણા સોશિયલ મીડિયા દ્વારા મારા ભાઈઓ બન્યા છે તો એમના માટે સ્પેશિયલ રાખડી લેવા નીકળી છું. તો રાખડી લઈ આવીએ અને પછી બતાવીએ, કુરિયર કરીએ એ પણ તમને બતાવીએ. તો કન્ટિન્યુ બ્લોગ કરજો. શું કેવું હેલી? બરાબર ને? ક્યાં કરવાનું છે કેતનભાઈની, આપણે જે આર્મીમાં છે એમનું? ઝારખંડ, હિમાચલ, અરુણાચલ. ઓકે, અરુણાચલ પાર્સલ કરવાનું છે. તો હજુ તો જો લક્ષ્મીબેન તો આયા નહીં. ફોન કર્યો મને, મેં કીધું હું આવી ગઈ નીચે, તું આય. તો હજુ નહીં આવી. બોલ. गौतम अदानी जी की ऑफिस, पूनम है परसों. क्यों? क्या है? તો મિત્રો હવે અમે આવ્યા છીએ રાખડીઓ લેવા માટે, અને આજે તો માસી બી આવી ગઈ છે. હા, આવા જ લઈ લેવાય. જો ત્યાં બેસી જાવ તો આ દરવાજો ખુલ્યો હશે ને એટલે જો શું તમારે નહીં લેવાની? મોકલાઈ દીધી ગઈ? જો તો એમને તો મોકલાઈ દીધી. ઓરિજિનલ મોકલાયો. છો આ બધી રાખડી છે. રાખડી મોકલાવજો. છો 2000 એવું. સારી ને? હા સારી છે. બધી 1 ગ્રામમાં છે. પણ મને મોટી સાઈઝ લાગે. આમાં સાઈઝ ના મળે. મળી જશે ને? પણ ના સાઈડ સારી. બરોબર હું શું ડિઝાઇન ઉપર લેવી છે ને એટલે પણ તો બહુ મોટી છે, થોડી નાની જોઈએ. ભલે ડિઝાઇન છે પણ મંગાઈ આપીશ તમને. જો આટલી રાખડીઓ લીધી છે ચાર હમણાં. જોઈએ એમને. જો છેલ્લે આવી લઈ લીધું છે. લઈ જવાની આવે. સારું એ તો ધ્યાન રાખો તમે 2 વર્ષથી. આ રાખડીઓ છે. 80 નો ભાવ હતો, 70 નો ભાવ હતો 2 વર્ષ પહેલા. તો વીરકૃપા જ્વેલર્સમાં તમે રાખડીનું શોપિંગ કરવા આવશો તો 3 રાખડી પર તમને મસ્ત મજાની ગિફ્ટ મળી જશે. અમને તો 3 ગિફ્ટો મળી છે હો, કેમ કે મેં રાખડીઓ વધારે લીધી છે ને એટલે. હા તો થેન્ક યુ ગિફ્ટ આપવા માટે. હજી તો હવે આમ જ કહેવાય. તો જો શોપિંગ કરીને હવે અમે લોકો આવ્યા છીએ પાણીપુરી ખાવા. આજ તો બહુ પબ્લિક છે. પણ આપણી પાણીપુરી એટલી મસ્ત હોય છે ને, કઈ તારીફ જ ના થાય એવી પાણીપુરી. એટલે હાલ તો એક સેવપુરી કરાવડાવી. રાજુભાઈની પાણીપુરી. હા રાજુભાઈ રાગ લાગશે?
હવે આવ્યા છીએ રાખડી મોકલાવાની તો જોડે પેંડાઈ મોકલાવાના અને પેંડા, ચોકલેટ. ચોકલેટ એન્ડ રાખડી. ભાઈને મોઢું પણ મીઠું કરાવવું પડે ને રાખડી સાથે સાથે. અને અમે લોકો વિશ્વાસમાંથી જ લઈએ છીએ. નહીં તો મમ્મી શું લઈને આવ્યા તમે? તો જો ફાઇનલી રાખડીઓ લાયા અને શું ગિફ્ટ આપી ખબર આપણને? વીર કૃપા જ્વેલર્સમાંથી સરસ મજાના ક્રોપ આવ્યા છે. ચાના ચા ચાર કોફીના. તોડી બતાવીએ છીએ. હવે તો તોડી જ કેમ કે નાખવાના. આવી વસ્તુ આવે એટલે આપણો જીવ ના રહે. જોયા સારા છે નાના એવા. નાના નાના મિની હમ. કપ છે. અને રાખડી લાયા છીએ આપણે બધા ભાઈઓની ફર્સ્ટ ટાઈમ. કેમ કે સેમ જ કપ છે. સેમ જ છે. હિના બેનના 4 ને 4 આપણા. અને ચાંદીની રાખડીઓ લાયા. રુદ્રાક્ષ વાળી સિમ્પલ સોબર જ. અને આ મોકલવાની છે હિમાચલ. અમારા એક કેતનભાઈ આર્મીમાં જોબ કરે છે એમના માટે. અમરેલીના છે પણ મારા ભાઈ છે. સ્પેશિયલ એમના માટે જ હું રાખડી લેવા ગઈ હતી. અને આ છે પબલુની ને રામ મામાની ને અને આ હજુ તો બીજા 2-3 ભાઈઓ છે એમના બધાની લાવી છું. આ બધાની ચાંદીની જ લાવી છું. યસ. રુદ્રાક્ષ ચાંદીમાં. વીર કૃપા ઓકે જ્વેલર્સ જ્વેલર્સમાંથી. અમદાવાદ. હા તો નીકળી ગઈ પછી ફોન આવ્યો વીર કૃપા વાળાનો કે તમારી પાયલ તો રહી ગઈ, કે પાયલ લેવી ભૂલી ગયા. અચ્છા પાયલ નહીં લાયા આપણે? લાવી પછી લેવા ગઈ અચ્છા પાછી. એટલે તમારે લેટ થયું હતું. તો જો પાયલ લાવી છું ચાંદીની. કેમ ગઈ? મસ્ત. પૈસા બહુ વપરાય છે હમણાંથી. હિસાબ રહેતો નહીં. વાપર કરીએ છીએ. પાયલ. કેમ કરી આવું વીરડા મારા નદીઓ યાદી ચાર રે કાળીડા મમર. સિમ્પલ સોબર ચાંદીની પાયલ સારી છે. પહેરી દેવી. સારી ચલો Opening કરી. પહેરી લો. હા